હેલો, સંભળાય છે બધાને? ચાલો, ગુડ મોર્નિંગ. આપણે અત્યારે કલા નિયમ બરાબર એ ચેપ્ટર ચાલે છે. એમાં આપણે લાસ્ટ એક ઘટક વાળી પ્રણાલી, એમાં પાણી પ્રણાલી અને સલ્ફર પ્રણાલી એના વિશે આપણે ચર્ચા કરેલી. તો આપણે જોઈએ પહેલા કે પાણી પ્રણાલી એક ઘટક વાળી છે. તો એમાં એક ઘટક એટલે કે પાણીને તમારે બતાવવા માટે કોઈ એક જ રાસાયણિક પદાર્થ એટલે કે H2O ની જરૂર પડે છે. બરાબર? તો એવી પ્રણાલીને એક ઘટક વાળી પ્રણાલી કહીએ છીએ. બરાબર? કોઈ પણ એક ઘટક વાળી પ્રણાલી હોય ત્યારે તમે જુઓ તો ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર અથવા તો એરિયા, એમાં કોઈ એક જ કલા તમને જોવા મળે છે. તો એક કલા હોય ને એક ઘટક વાળી પ્રણાલી હોય ત્યારે મુક્ત અંશની સંખ્યા F એટલે 2 જોવા મળે છે. કોઈ પણ એરિયામાં, એ પાણી પ્રણાલી હોય કે સલ્ફર પ્રણાલી હોય, દરેકની અંદર એરિયાની અંદર એક જ કલા અસ્તિત્વ ધરાવે છે. માટે મુક્તિ અંશની સંખ્યા તમારી 2 થાય. કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ એરિયા હોય કે કોઈ પણ ક્ષેત્રફળ હોય, એક કલા, એક ઘટક અને F ની કિંમત તમારી 2 જોવા મળે છે. હવે એ જ પ્રમાણે આપણે જોઈએ કર્વ. કોઈ પણ કર્વ લો તમારે એક ઘટક વાળી પ્રણાલી માટે, તો એ કર્વની અંદર તમારે 2 કલા અસ્તિત્વ ધરાવે છે. અહીંયા તમે જુઓ OA કર્વની વાત કરીએ આપણે, તો પ્રવાહી પાણી અને પાણીની બાષ્પ, 2 કલા એક સાથે અસ્તિત્વ ધરાવે છે. અને ઘટક કયો? તો કે એક ઘટક વાળી. તો F બરાબર C-P+2. એમાં ઘટક 1, કલા 2, તો મુક્તિ અંશની સંખ્યા તમારે 1 જોવા મળે છે. આટલી તો તમને ખ્યાલ આવવો જ જોઈએ. આખા કલા નિયમની અંદર એક ઘટક વાળી પ્રણાલી હોય ત્યારે જ્યારે એરિયા હોય તો મુક્તિ અંશ 2 હોય, અને કોઈ પણ કર્વની ચર્ચા કરવાની હોય ત્યારે તમારી મુક્તિ અંશ 1 બને છે. ત્યાં કલાની સંખ્યા 2 જોવા મળે છે. આટલી તમને માહિતી તો હોવી જ જોઈએ. તો આટલી માહિતી રાખી અને એ વિશે તમે લખો તો પણ તમને પૂરા માર્ક મળી જાય. અને તમારે સામે દબાણ અને પાણીના દબાણ અને તાપમાન વિરુદ્ધનો ગ્રાફ એ તમારે અગત્યનો છે, એને તમારે વ્યવસ્થિત દોરવો પડે. બરાબર? હવે આપણે આવે છે કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી, એક ઘટક વાળી પ્રણાલીની વાત કરવાની છે. કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી સેમ પાણી પ્રણાલી જેવી જ છે, પણ અહીંયા આપણે જોઈએ, અહીંયા પણ તમારે દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ જોવાનો છે. બરાબર? દરેક જગ્યાએ આપણે દબાણ વિરુદ્ધ તાપમાનનો જ ગ્રાફ જોયો છે.
બરાબર. તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કલા આકૃતિ તમને અહીંયા ફિગરમાં બતાવેલી છે, જેમાં 3 ક્ષેત્રફળો અથવા વિભાગો આવેલા છે. આ દર્શાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ઘન છે. આ જો અહીંયા ઘન કાર્બન ડાયોક્સાઇડ લખેલું છે, અહીંયા પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ છે, અને અહીંયા વાયુ કાર્બન ડાયોક્સાઇડ અસ્તિત્વ ધરાવે છે. તો વક્ર AB એટલે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ, A થી B સુધી જો તો ઘન કાર્બન ડાયોક્સાઇડનો ઉર્ધ્વપાતન વક્ર છે. ઉર્ધ્વપાતનનો અર્થ એવો થાય ડાયરેક્ટ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય, એને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. તો અહીંયા તમારે છે AB કર્વ છે તે ઘન કાર્બન ડાયોક્સાઇડનું વાયુ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે, માટે કર્વ AB ને ઉર્ધ્વપાતન વક્ર કહેવામાં આવે છે. તો આ વક્ર ઉપર ઘન કાર્બન ડાયોક્સાઇડ અને વાયુ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે સંતુલન દર્શાવે છે. હવે આવે છે વક્ર BD. તો BD છે તે કાર્બન ડાયોક્સાઇડનો બાષ્પાયન વક્ર બતાવે છે. એનો અર્થ કે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનું વાયુ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. એનો અર્થ એવો થાય કે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અને વાયુ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે સંતુલન દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વક્ર BC. BC એ ઘન કાર્બન ડાયોક્સાઇડનો ગલન વક્ર છે. આ વક્ર ઘન કાર્બન ડાયોક્સાઇડ અને પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. બરાબર. અને બી બિંદુ છે તે ત્રિબિંદુ છે. તમે જુઓ સેમ પાણીના દબાણ તાપમાન વિરુદ્ધ ગ્રાફ જેવો છે. બરાબર. અહીંયા બિંદુ બી છે તે ત્રિબિંદુ છે. એ પણ તમારે આગળ ચર્ચા થઈ ગઈ છે કે ત્રિબિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં ઘન પ્રવાહી અને વાયુ એમ 3 કલા એકબીજાના સંતુલનમાં હોય છે. બરાબર. તો આ બિંદુએ ઘન પ્રવાહી અને વાયુરૂપ કાર્બન ડાયોક્સાઇડ એમ 3 કલાઓ એકબીજાના સંતુલનમાં હોય છે. આ 3 કલાઓ -57 સેલ્સિયસ તાપમાને, એટલે આ અહીંયા લખેલું છે ને -57 ડિગ્રી સેલ્સિયસ, અને દબાણ જોવો તો 5.2 વાતાવરણ દબાણ એકબીજા સાથે સંતુલનમાં રહી શકે છે. એનો અર્થ એવો થાય તાપમાન અથવા દબાણમાં જો ફેરફાર કરવામાં આવે 3 માંથી 1 કલા અદૃશ્ય થઈ જાય છે. હવે જો તાપમાન છે -57 ડિગ્રી સેલ્સિયસ થી થોડું વધુ કરવામાં આવે તો ઘન કલા અદૃશ્ય થાય છે. બરાબર. તાપમાન તમારે કેવું કરો છો, થોડું વધુ કરો છો તો ઘન કલા અદૃશ્ય થઈ જાય છે. તો સંતુલન છે બીડી વક્રને અનુસરે છે કે જ્યાં ઘન કલા નથી, પ્રવાહી અને વાયુ એકબીજા સાથે સંતુલનમાં છે. હવે જો -57 સેલ્સિયસ થી થોડું ઓછું તાપમાન કરવામાં આવે તો પ્રવાહી કલા અદૃશ્ય થશે. જો પ્રવાહી કલા ના હોય તેવું AB વક્ર છે તેને અનુસરશે કે તેની આજુબાજુ ક્યાંય પ્રવાહી કલા ના હોવી જોઈએ. એનો અર્થ કે ઘન અને વાયુ કલા ધરાવતું જે કર્વ છે એ AB કર્વ છે તેને અનુસરશે. જો તાપમાન અચળ રાખી દબાણ 5.2 વાતાવરણથી સહેજ વધુ કરવામાં આવે તો વાયુ કલા અદૃશ્ય થશે અને BC વક્રને અનુસરશે. એટલે આ BC વક્રને અનુસરશે. બરાબર.
એનો અર્થ એવો થાય કોઈ પણ બે તાપમાન અને દબાણ બેમાંથી કોઈને એક બદલવામાં આવે તો 3 માંથી એક કલા અદ્રશ્ય થાય છે અને કોઈ એક કર્વને અનુસરે છે. ત્યાર પછી જોઈએ આપણે આમાં જ કે કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી છે પાણી પ્રણાલી જેવી જ છે. મેં તમને કીધું ને કે પાણી પ્રણાલી જેવી છે. એટલે કે કેમ એવી છે તો કે પાણી પ્રણાલીની જેમ કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી ઘન પ્રવાહી અને વાયુ કાર્બન ડાયોક્સાઇડ માટેના 3 ક્ષેત્રફળો ધરાવે છે, પરંતુ તે પાણી પ્રણાલી કરતા અમુક બાબતમાં ભિન્નતા દર્શાવે છે. જેમ કે ગલન વક્ર BC નો ઢાળ દબાણ અક્ષથી દૂર જાય છે પાણી પ્રણાલીમાં, જે દર્શાવે છે કે દબાણ વધતા ઘન કાર્બન ડાયોક્સાઇડનું ગલન બિંદુ વધે છે. વધુમાં ઘન કાર્બન ડાયોક્સાઇડ ઘણા ઊંચા દબાણે, એટલે અત્યારે આપણે એક વાતાવરણ દબાણ કહેવાય, એનાથી ઊંચું એટલે 5.2 વાતાવરણ દબાણ એટલે ઘણું ઊંચું કહેવાય. તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડનું ઘણા ઊંચા દબાણે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ સાથે સંતુલનમાં રહી શકે છે. જ્યારે પાણી પ્રણાલીમાં છે ઘન અને પ્રવાહી કલા નીચા દબાણે એટલે કે 4.58 મિલીમીટર મર્ક્યુરીએ એકબીજા સાથે સંતુલનમાં રહી શકે છે. બરાબર, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે 5.2 વાતાવરણ દબાણે સંતુલનમાં રહે છે, જ્યારે પાણી પ્રણાલીમાં પાણી છે 4.58 મિલીમીટર મર્ક્યુરી એકબીજા સાથે સંતુલનમાં રહી શકે છે. આ ઉપરાંત ઘન કાર્બન ડાયોક્સાઇડનું બાષ્પ દબાણ ઘણા નીચા તાપમાને ઘણું વધારે હોય છે, જ્યારે પાણી પ્રણાલીમાં ઘન બરફનું બાષ્પ દબાણ કાર્બન ડાયોક્સાઇડના બાષ્પ દબાણ કરતા અનેક ગણું ઊંચું હોય છે. બરાબર, એટલે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે અત્યારે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી છે અત્યાર સુધી પૂછાયેલી નથી, પણ તમારા સિલેબસમાં છે એટલે તમારે તૈયાર કરવાની. અને જો આ છેલ્લો પોઈન્ટ છે તે તમારા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એમ છે કે કાર્બન ડાયોક્સાઇડને ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકા બરફ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો એના માટે આપણે જોઈએ તો કે વાયુરૂપ કાર્બન ડાયોક્સાઇડને એક વાતાવરણ દબાણે -78°C તાપમાને ઠંડો પાડતા તે પ્રવાહી કલામાં રૂપાંતર થયા સિવાય ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આપણે જોયું ને આગળ સબ્લિમેશન વક્ર, ઉર્ધ્વપાતન વક્ર, એટલે કે એનો અર્થ શું થાય? ઉર્ધ્વપાતન વક્ર એટલે ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે. તો અહીંયા પણ કયા તાપમાને થાય છે? તો કે -78°C અને એક વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડ ને ઠંડો પાડતા પ્રવાહી કલામાં રૂપાંતર થયા સિવાય ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. માટે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકા બરફ તરીકે ઓળખાય છે. ચલો, કેટલા તાપમાને આપણે ઠંડો પાડીએ છીએ? કોઈ જવાબ આપે મને? ઘન કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે કાર્બન ડાયોક્સાઇડને કેટલા તાપમાને ઠંડો પાડવામાં આવે છે? -78°C. બરાબર છે. એને બરફ તરીકે કેમ ઓળખવામાં આવે છે? સૂકા બરફ તરીકે. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકા બરફ તરીકે કેમ ઓળખવામાં આવે છે?
કારણ કે તે પ્રવાહી કલામાં રૂપાંતર થયા સિવાય ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. બરાબર. ઠંડો પાડતો, ત્યારે ઠંડો પાડતા પ્રવાહીમાંથી રૂપાંતર થયા સિવાય એ ઘનમાં રૂપાંતર પામે છે. બરાબર. ચાલો, એટલે તમને એક ઘટક વાળી પ્રણાલી 3 તમારે છે તૈયાર કરવાની. એક પાણી પ્રણાલી, બીજી કાર્બન ડાયોક્સાઇડ પ્રણાલી અને ત્રીજી સલ્ફર પ્રણાલી. બરાબર. એમાં કોમન ફેક્ટર એ છે કે એરિયા હોય ત્યારે કલા 1 હોય અને એફ 2 હોય, અને કર્વોની કોઈ પણ વાત કરતા હોય તો 2 કલા હોય અને મુક્તિ અંશની સંખ્યા 1 હોય. આટલું તમારે 3 કલામાં લખવાનું છે. એક ઘટક વાળી પ્રણાલી માટે આટલું તમે યાદ રાખો, એના વિશે તમે લખી શકશો. હવે આવે છે આપણો નવો ટોપિક, 2 ઘટક વાળી પ્રણાલી. અત્યાર સુધી ચર્ચા આપણે કરી તે એક ઘટક વાળી પ્રણાલીની કરી. હવે આપણે ચર્ચા કરવાની છે તે 2 ઘટક વાળી પ્રણાલીમાં લેડ અને સિલ્વર પ્રણાલી, અને બીજી છે પોટેશિયમ આયોડાઇડ અને પાણી પ્રણાલી, કે જેમાં 2 અલગ અલગ ઘટકો છે. બરાબર. 2 અલગ અલગ ઘટકો માટે કલા નિયમને બદલે લઘુકૃત કલા નિયમનો ઉપયોગ કરવાનો છે. તો 2 ઘટક માટે પહેલા આપણે જોઈએ કલાની મહત્તમ સંખ્યા કેટલી હોય અને મુક્તિ અંશની મહત્તમ સંખ્યા કેટલી હોય એ આપણે જોવાનું છે. બરાબર. તો કે પ્રણાલીમાંની પ્રત્યેક કલાના રાસાયણિક સંઘટન ને દર્શાવવા માટે નિમ્નતમ 2 ઘટકોની જરૂર પડે છે. ત્યારે તેવી પ્રણાલીને 2 ઘટક વાળી પ્રણાલી કહે છે. કલાઓની મહત્તમ સંખ્યા એ આમાં આપણે જોઈએ તો આપણો કલા નિયમ શું કહે છે? F બરાબર C-P+2. હજુ અત્યારે સુધી અમુક વિદ્યાર્થીને એફ એટલે શું એ પણ ખબર નહીં હોય. બરાબર. તો અહીંયા કલા નિયમમાં એફ એ મુક્તિ અંશની સંખ્યા છે, સી છે ઘટકની સંખ્યા છે, અને પી છે તે કલાની સંખ્યા છે. ને 2 ઘટક વાળી પ્રણાલી માટે આપણે આ પ્રમાણે લખી શકીએ. એટલે સી ની કિંમત આપણે 2 લખીએ તો કે એફ બરાબર 2, સી બરાબર 2 મૂકીએ છીએ, 2 - P+2 એટલે 4 - P. એફ ની કિંમત શું આવશે? 4 - P. આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે એફ નિમ્નતમ હોય. અહીંયા જો એફ ની કિંમત તમે ઓછામાં ઓછી મૂકો ત્યારે ફેઝની કિંમત કેવી આવે? મેક્સિમમ આવે, મહત્તમ કિંમત આવે. એટલે આપણે મુક્તિ અંશની સંખ્યા ન્યૂનતમ એટલે શું થાય? તો કે 0 થાય. નિમ્નતમ ઓછામાં ઓછી 0 થાય. આથી કલા નિયમને આધારે 2 ઘટક વાળી અને 0 મુક્તિ અંશ ધરાવતી પ્રણાલીમાં 4 કલા સંતુલનમાં રહી શકે છે. મેક્સિમમ કલા 4 અને મુક્તિ અંશ તમારી 0 આવશે. તો અહીંયા એફ ની કિંમત તમે 0 મૂકો તો પી ની કિંમત 4 મળે છે. બરાબર. અહીંયા આપણે કન્ડિશન કઈ મૂકવાની છે? આપણે કલાની કિંમત મહત્તમ જોઈએ છે તો એફ ની કિંમત તમારે 0 મૂકવી પડે તો પી બરાબર 4 થાય. આમ 0 મુક્તિ અંશ ધરાવતી 2 ઘટક વાળી પ્રણાલીની કોઈ પણ સંતુલન સ્થિતિમાં મહત્તમ કલાની સંખ્યા 4 હોય છે. બરાબર. હવે મુક્તિ અંશની મહત્તમ સંખ્યા આપણે કલાની તો 4 જોઈ, મહત્તમ સંખ્યા તો મુક્તિ અંશની સંખ્યા કેટલી મળવી જોઈએ?
તો કે બે ઘટકવાળી પ્રણાલી માટે કલા નિયમ સમીકરણ F બરાબર 4 - P ઉપરથી આપણે કહી શકીએ જ્યારે P નિમ્નતમ હોય ત્યારે F મહત્તમ હોય છે. કોઈ પણ પ્રણાલીની કલા તો નિમ્નતમ 1 હોવાની જ, એટલે P બરાબર 1 મૂકો. આથી કલા નિયમ સમીકરણને આધારે બે ઘટકવાળી પ્રણાલીમાં મુક્તિ અંશની મહત્તમ સંખ્યા 3 હોય છે. F બરાબર C - P પ્લસ 2, F બરાબર 2 - 1 પ્લસ 2, એટલે મુક્તિ અંશ 3 મળે છે. તમને આ પણ એક શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, બે ઘટકવાળી પ્રણાલીમાં કલાઓની મહત્તમ સંખ્યા કેટલી હોય છે, અથવા એમ પણ પૂછાય કે બે ઘટકવાળી પ્રણાલીમાં મુક્તિ અંશની મહત્તમ સંખ્યા કેટલી હોય છે. બે ઘટક તમે કલા નિયમના આધારે પણ તમે લખી શકો છો, એટલે યાદ રાખવાની કે ગોખવાની જરૂરી નથી, બરાબર. એને સમજીને યાદ રાખવાનું છે. હવે આપણે એની કલા આકૃતિની વાત કરીએ. મુક્તિ અંશની સંખ્યા 3 એનો અર્થ શું થાય કે તમારે એ પ્રણાલીને દર્શાવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે, 3 પરિબળોની જરૂર પડે છે, બરાબર. અત્યાર સુધી કેવું હતું, મુક્તિ અંશની સંખ્યા 2 હતી એક ઘટકવાળી પ્રણાલીમાં, કે તમે એક બાજુ દબાણ અને બીજી બાજુ તાપમાન તમે દર્શાવો છો. જ્યારે અહીંયા મુક્તિ અંશની સંખ્યા 3 હોવાથી એટલે કલાઓને સુનિશ્ચિત કરવા માટે દબાણ, તાપમાન અને સંઘટન એટલે ઘટક પ્રમાણ એમ 3 પરિબળો, 3 ચલયમાન પરિબળોની જરૂર પડે છે, બરાબર. F ની કિંમત 3 એટલે મુક્તિ અંશની સંખ્યા 3, એટલે કલાને સુનિશ્ચિત કરવા માટે તાપમાન, દબાણ અને સંઘટન એટલે એને ઘટક પ્રમાણ 3 ચલયમાન પરિબળોની જરૂર પડે છે. હવે તમને મેથ્સમાં ભણી ગયેલા છો કે 3 ચલયમાન એટલે કે XYZ તમારે 3 ડાયમેન્શનમાં એટલે કે 3 પરિમાણમાં તમારે વિચારવું પડે. જેમ કે XY અને Z 3 પરિમાણમાં બતાવવા માટે આપણે 3 અક્ષોની જરૂર પડે છે. તે રીતે અહીંયા દબાણ, તાપમાન અને સંઘટન દર્શાવવા માટે એકબીજાને કાટખૂણ હોય એવી 3 અક્ષો એટલે કે યામાક્ષો વડે દર્શાવી શકીએ છીએ. એટલે કે આ રીતે 3 ચલયમાન પરિબળોને દર્શાવતા બે ઘટકવાળી પ્રણાલી માટે ત્રિપરિમાણીય મોડેલ મળે છે. એટલે 3 ડાયમેન્શનમાં તમારે જોવું પડે, પરંતુ ત્રિપરિમાણીય મોડેલ કાગળ ઉપર અનુકૂળ રીતે દર્શાવી શકાતું નથી, બરાબર. એને આપણે દર્શાવવું હોય કાગળમાં તો આપણે બે પરિબળો રાખવા પડે. માટે બે ઘટકવાળી જુદી જુદી પ્રણાલી માટે સાદી કલા આકૃતિ મેળવવા માટે વ્યવહારમાં માપન વખતે 3 ચલયમાન પરિબળમાંથી એક પરિબળ અચળ રાખી બે પરિબળનો આલેખ નિરૂપણ માટે પસંદ કરવામાં આવે છે. 3 માંથી કયા બે પરિબળોની જરૂર પડે છે. એક પરિબળ કેવો રાખીએ છે, આપણે અચળ રાખી દઈએ છીએ. એટલે બે પરિબળોને આધારે તમે આખી પ્રણાલીનું નિર્દેશન કરી શકો છો. 3 કઈ કઈ થશે આપણે, તો કે દબાણ, તાપમાન કલા આકૃતિ એટલે કે PT આલેખ, બીજું છે તાપમાન સંઘટન કલા આકૃતિ એટલે TC આલેખ, ત્રીજું છે સંઘટન દબાણ કલા આકૃતિ એટલે કે CP આલેખ.
બરાબર, આ 3 આલેખની મદદથી આપણે બતાવી શકીએ છીએ. હવે આવે છે લઘુકૃત અથવા તો સંક્ષિપ્ત કલા નિયમ. કોના માટે લાગુ પાડવાનું છે? જેમાં ઘટકોની સંખ્યા 2 હોય. માટે સાદા માટે આપણે સાદો કલા નિયમ લાગુ પાડીએ છીએ કે જેમાં ઘટકની સંખ્યા 1 હોય છે. અહીંયા ઘટકની સંખ્યા 2 હોય ત્યારે આપણે લઘુકૃત કલા નિયમ લાગુ પાડીએ છીએ. કેમ? તો કે આપણે ઉપરની વાત કરીએ, દબાણ, તાપમાન, તાપમાન સંઘટન, સંઘટન દબાણ, કલા આકૃતિમાં એક ચલયમાન પરિબળ નિયત અથવા સ્થિર છે. તેથી પ્રણાલીની મુક્તિ અંશની સંખ્યા જે હોય તેના કરતા 1 ઘટાડેલ છે. કેમ કે 3 માંથી એક પરિબળને આપણે ફિક્સ કરી દીધો છે. એટલે મુક્તિ અંશની સંખ્યામાંથી પણ આપણે 1 બાદ કરવી પડે. આથી 2 ઘટકવાળી પ્રણાલી માટે કલા નિયમ આપણે આ સમીકરણને આધારે લખીએ છીએ. P plus F equal to C plus 2. તો P plus F minus 1 equal to C plus 2 minus 1. હવે F minus 1 ની જગ્યાએ આપણે નવું પેરામીટર લખીએ છીએ એટલે F ડેશ કહીએ છીએ. પ્રણાલીના બાકી રહેલા મુક્તિ અંશની સંખ્યા એટલે P plus F ડેશ equal to C plus 2 સમીકરણને લઘુકૃત અથવા તો સંક્ષિપ્ત કલા નિયમ કહે છે. ખબર પડી? 2 ઘટકવાળી પ્રણાલી માટે લઘુકૃત કલા નિયમનો ઉપયોગ કરીએ છીએ. કેમ? તો કે મુક્તિ અંશની સંખ્યા આપણે 3 મળે છે, એમાંથી 1 ને ફિક્સ કરીએ છીએ. એટલે મુક્તિ અંશની સંખ્યા આપણા જે કલા નિયમમાં છે એમાં F-1 દર્શાવવા માટે એક નવો કલા નિયમ, એને લઘુકૃત કલા નિયમ તરીકે ઓળખીએ છીએ, તેને આપણે લાગુ પાડીએ છીએ. તો હવે એના આધારે છે તો એવી મેઇન છે આપણે જોવા જઈએ તો આવી ઘન પ્રવાહી પ્રણાલી છે, અથવા આપણે એવું કહીએ ઘન પ્રવાહી સંતુલનો છે, એના 7 પ્રકારો છે. આવા પ્રકારના સંતુલનો, ઘન પ્રવાહી સંતુલનના. પણ આપણી આગળ 2 પ્રકાર અગત્યના છે, પણ એ 2 પ્રકારમાંથી આપણે એક જ પ્રકારને સિલેબસમાં આપણે છે એક પ્રકારની, એ પ્રકાર 1 ની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે જોઈએ કે કયા કયા પ્રકાર છે. તો કે પહેલામાં પહેલું પ્રકાર 1, તો કે ઘટકો અવ્યવસ્થામાં ઘટકો છે આ અવસ્થામાં સંપૂર્ણ મિશ્ર હોય, પરંતુ તેઓ રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ના હોય અને સંયોજનો ઉત્પન્ન ના કરતા હોય અને ઘન દ્રાવણ પણ ના બનાવતા હોય અને એને સુગલન મિશ્ર દ્રાવણ બનાવતા હોય. પહેલી વસ્તુ તો સમજો કે આ અવસ્થા સંપૂર્ણ મિશ્ર હોય. એનું ઉદાહરણ તમને આપેલું છે લેડ સિલ્વર. એ તમારા સિલેબસમાં પણ ભણવાનું છે. તો લેડ અને સિલ્વર કેવા કહેવાય? ઊંચા તાપમાને બંને એકબીજામાં મિશ્ર છે, સંપૂર્ણ મિશ્ર છે, પણ લેડ અને સિલ્વર કોઈ નવું સંયોજન ઉત્પન્ન કરતા નથી કે કોઈ વિશિષ્ટ પ્રકારના દ્રાવણો બનાવતા નથી. તેવો એક પ્રકાર છે. એના ઉદાહરણ જોઈએ તો લેડ એન્ટીમની, લેડ સિલ્વર, ઝિંક કેડમિયમ, પોટેશિયમ આયોડાઇડ અને પાણી પ્રણાલી. તમારે 2 વસ્તુ આમાંથી ભણવાની છે, લેડ સિલ્વર અને પોટેશિયમ આયોડાઇડ પાણી પ્રણાલી.
બીજો પ્રકાર એવો છે કે જેમાં બે ઘટકો વચ્ચે રાસાયણિક સંયોજન થઈ એક અથવા વધુ સંયોજનો બનાવતા હોય છે. આ પ્રકારની પ્રણાલીનો બે પ્રકારની હોય છે. એટલે પ્રકાર 2 માં પાછા બે પ્રકાર પડે છે. પહેલું કે બે ઘટકો સર્વાક્ષમ અથવા એકરૂપ ગલનબિંદુ વાળું સંયોજન બનાવતા હોય. બે ઘટકો સર્વાક્ષમ એટલે એકબીજામાં મિશ્ર થઈ જાય અને ચોક્કસ ગલનબિંદુ વાળા સંયોજનો બનાવતા હોય તેવી પ્રણાલી. બીજો પ્રકાર છે કે બે ઘટકો છે અસર્વાંગસમ ગલનબિંદુ વાળું સંયોજન બનાવતા હોય તેવી પ્રણાલી. હવે એના વિશે આપણે જોઈએ પહેલા કે સર્વાંગસમ અને અસર્વાંગસમ મિશ્રણ એટલે શું? તો કે જો સર્વાંગસમ ગલનબિંદુ એવા પ્રકારના મિશ્રણો તો કે કોઈ પણ બે ઘટકો પ્રવાહી અવસ્થામાં રાસાયણિક રીતે સંયોજાઈ માતૃ પદાર્થ કરતા નવા ગુણધર્મ વાળું ઘન સંયોજન બનાવી શકે છે. એનું ઉદાહરણ છે મેગ્નેશિયમ ઝીંક પ્રણાલી. એ બંને મિક્સ થઈ એક નવું સંયોજન બનાવે છે, પણ એ ઘન સંયોજન છે અચળ તાપમાને પીગળી ઘન સંયોજન જેવું જ સંગઠન ધરાવતો પ્રવાહી આપતો હોય તેને સર્વાંગસમ એટલે કે એકરૂપ ગલનબિંદુ વાળું સંયોજન કહે છે. એક શોર્ટમાં કહીએ આપણે તો જે સંયોજન અચળ તાપમાને પીગળી ઘન સંયોજનના સંગઠન જેવું જ સંગઠન ધરાવતું પ્રવાહી આપે તેને સર્વાંગસમ ગલનબિંદુ વાળું સંયોજન કહે છે. આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. સર્વાંગસમ ગલનબિંદુ એટલે શું? તમારે આટલું જ લખવું પડે કે જે સંયોજન અચળ તાપમાને પીગળી ઘન સંયોજનના સંગઠન જેવું જ સંગઠન ધરાવતું પ્રવાહી આપે તેને સર્વાંગસમ ગલનબિંદુ વાળું સંયોજન કહે છે. એનાથી ઉલટું અસર્વાંગસમ ગલનબિંદુ તો અહીંયા એનું ગલનબિંદુ કેવું હોય છે? મૂળ સંયોજન કરતા જુદું હોય છે. કેટલીક વખત બે ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી સંયોજન બને છે કે જે અસ્થાયી હોવાથી ગલનબિંદુ કરતા નીચા તાપમાને વિઘટન પામી નવી ઘન કલા અને ગલિત પ્રવાહી એટલે કે મેલ્ટ થઈ જાય છે. આ બંને કલાઓ મૂળ સંયોજન કરતા જુદું સંગઠન ધરાવે છે. આવા સંયોજનોને અસર્વાંગસમ ગલનબિંદુ વાળું સંયોજન કહે છે. એનું ઉદાહરણ છે NaCl અને પાણી. અહીંયા અગત્યની વસ્તુ શું છે તો કે એ અસ્થાયી છે. પહેલું તો જે સંયોજન બને છે તે અસ્થાયી છે અને નીચા તાપમાને વિઘટન પામે છે અને એક પ્રકારનું મેલ્ટ થઈ જાય છે અને બંને કલાઓ મૂળ સંયોજન કરતા જુદું સંગઠન ધરાવે છે. સર્વાંગસમમાં હું એક સરખું સંગઠન ધરાવે છે, જ્યારે અહીંયા મૂળ સંયોજન કરતા જુદું સંગઠન ધરાવે છે. માટે આવા સંયોજનને અસર્વાંગસમ ગલનબિંદુ વાળું સંયોજન કહે છે. એનું ઉદાહરણ છે NaCl અને પાણી. પહેલામાં પહેલું આપણે જોવાનું છે લેડ સિલ્વર પ્રણાલી. આપણે સર્વાંગસમ અને અસર્વાંગસમ ગલનબિંદુ કે એના સંયોજનની ચર્ચા નથી કરવાની.
પણ તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, શોર્ટ ક્વેશ્ચન, કે સર્વાંગસમ ગલન બિંદુ કોને કહેવાય, અને એનું ઉદાહરણ કયું? અસર્વાંગસમ ગલન બિંદુ કોને કહેવાય અને એનું ઉદાહરણ કયું? તો આપણે તો પ્રકાર એક જ ભણવાનો છે કે બંને ઘટકો અવસ્થા એકબીજામાં મિશ્ર હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા ના હોય, ઘન દ્રાવણ બનાવતા ના હોય અને ચોક્કસ ગલન બિંદુ ધરાવતા હોય. એવું આપણે લેડ સિલ્વર પ્રણાલીની ચર્ચા કરવાની છે. તો કે લેડ સિલ્વર પ્રણાલીમાં જોઈએ તો કે આ છે તે 2 ઘટકવાળી પ્રણાલી છે. બંને ધાતુઓ છે. કઈ તો કે લેડ અને સિલ્વર પ્રવાહી અવસ્થામાં સંપૂર્ણ રીતે મિશ્ર છે અને તેઓ નવું સંયોજન ઉત્પન્ન કરતા નથી. અચળ તાપમાને પ્રયોગ કરવામાં આવતો હોવાથી બાષ્પ કલા અવગણવામાં આવે છે. અચળ તાપમાને, જો બરાબર સાંભળી લેજો, તાપમાન અચળ છે એટલે એને બાષ્પ કલાને આપણે અવગણીએ છીએ અને લઘુકૃત કલા નિયમ પ્રમાણે F ડેશ બરાબર C-P+2 લાગુ પાડવામાં આવે છે. એટલે જ્યારે તમારે આવી ધાતુ પ્રણાલી કે 2 ઘટકવાળી પ્રણાલી હોય ત્યારે તમારે લઘુકૃત કલા નિયમ લાગુ પાડવો પડે છે. તો લેડ સિલ્વર પ્રણાલીની સંતુલન કલા છે અહીંયા આપણે આકૃતિમાં બતાવેલી છે. પહેલા આપણે આકૃતિ સમજી લઈએ શું શું બતાવે છે તે. તો તમારે y અક્ષ ઉપર છે તે તાપમાન છે અને x અક્ષ ઉપર સંઘટન છે. x અક્ષ ઉપર સંઘટન છે, y અક્ષ ઉપર તાપમાન છે. સંઘટન એટલે જુઓ, આ 100% લેડ છે, y અક્ષ ઉપર 100% લેડ છે, એટલે કે અહીંયા સિલ્વરનું પ્રમાણ 0 છે આ જગ્યાએ. ત્યાર પછી x અક્ષ ઉપર આગળ જતા જાઓ તો અહીંયા 100% સિલ્વર છે, અથવા તમે અહીંથી 100% અહીંયા લેડ બતાવો છો તો અહીંયા 0% લેડ આવશે. અહીંયા 0% સિલ્વર છે તો અહીંયા 100% સિલ્વર આવશે. આપણે જે રીતે x અક્ષ ઉપર વેલ્યુ લઈને ગ્રાફ દોરીએ છીએ તે વસ્તુ છે. પણ અહીંયા આ મિશ્રણની અંદર તમે જુઓ, જ્યાં 0% સિલ્વર છે ત્યાં 100% લેડ છે, ને જ્યાં 100% સિલ્વર છે ત્યાં 0% લેડ છે. બરાબર, એટલે તમારે આ પહેલા ગ્રાફની સમજૂતી હોવી જોઈએ. પછી આ 303 ડિગ્રી સેલ્સિયસે ડી પોઈન્ટ છે, 370 ડિગ્રી સેલ્સિયસે એ પોઈન્ટ છે. તો અહીંયા એક પ્રકારનો અહીંયા કર્વ એક પ્રકારનો એરિયા મળશે. કયો? તો કે ACD. ત્યાં શું જોવા મળે છે અહીંયા? તો કે ગલિત પ્રવાહી, એટલે અહીંયા સિલ્વર અને લેડનું પ્રવાહી અને ઘન લેડ, સોલિડ લેડ અહીંયા મળશે. પછી અહીંયા બીજો એરિયા જોઈએ, BCD ડેશ, તો ગલિત પ્રવાહી અને ઘન સિલ્વર. બરાબર, તો કે અહીંયા પ્રવાહી સિલ્વર અને લેડનું પ્રવાહી અને સોલિડ સિલ્વર મળે છે. અહીંયા ઘન લેડ પ્લસ ગલન ક્રાંતિક, અહીંયા ઘન સિલ્વર પ્લસ ગલન ક્રાંતિક. ડી ડેશ અહીંયા 2.67 AG ને અહીંયા ગલિત પ્રવાહી. એટલે આ ગ્રાફની ઉપર સી અને બી ની ઉપર છે એકલો પ્રવાહી સપાટી છે. આ એક જી અને બી, આ જી એક પોઈન્ટ એવું લીધું છે, એની ચર્ચા આપણે આગળ કરીશું, પણ તમને આટલો ખ્યાલ હોવો જોઈએ ગ્રાફ ક્યાંથી ક્યાં જાય છે તે. તો કે પહેલામાં પેલું જોઈએ આપણે, એસી વક્ર છે, લેડનો ઠાર બિંદુ વક્ર એસી છે. તો બિંદુ એ છે
લેડનું ગલન બિંદુ બતાવે છે. અહીંયા 370 લખેલું છે, તમારી ચોપડીમાં 327 બતાવેલું છે, જ્યાં ઘન લેડ અને તેનું પ્રવાહી સંતુલનમાં છે. પોઈન્ટ એ આગળ ઘન લેડ અને પ્રવાહી. જ્યારે લેડ ધીમે ધીમે વધતા જતા પ્રમાણમાં શુદ્ધ સિલ્વર ઉમેરવામાં આવે. અહીંયા આની અંદર શું નાખીએ છીએ આપણે? સિલ્વર ઉમેરીએ છીએ. તો અહીંયા શુદ્ધ સિલ્વર આપણે ઉમેરીએ છીએ તો લેડના ઠાર બિંદુમાં થતો વક્ર આપણે એસી વક્ર વડે બતાવેલો છે. અહીંયા તમે સિલ્વર ઉમેરો છો તેના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. આથી આ એસીને લેડનો ઠાર બિંદુ વક્ર કહે છે. એસીને શું કહે છે? લેડનો ઠાર બિંદુ વક્ર કહે છે. ત્યાર પછી તમે જુઓ તો કે આ રીતે મળતું નિમ્નતમ બિંદુ સી છે, કારણ કે પ્રવાહી સિલ્વરથી સંતૃપ્ત બને છે ત્યારે વધુ સિલ્વર ઘન કલા તરીકે જ રહે છે. બરાબર. સાથે સાથે ઘન લેડનું સંતુલન પણ દર્શાવતા હોવાથી અહીંયા બે કલા હોય છે. કઈ કઈ? ઘન લેડ અને પ્રવાહી. બધા જ માપનો અચળ દબાણે લીધા હોવાથી લઘુકૃત કલા નિયમ F' બરાબર C માઇનસ P પ્લસ 2 2 ઓછા 2 વત્તા 1 બરાબર 1 આ પ્રણાલી છે એક ચલયમાન પ્રણાલી છે. કઈ? તો કે વક્ર એસી. બરાબર. એને આપણે લેડનો ઠાર બિંદુ વક્ર કહે છે. લેડનો ઠાર બિંદુ વક્ર એસી કહે છે. પછી આવે છે સિલ્વરનો ઠાર બિંદુ વક્ર બીસી. તો કે અહીંયા બી પોઈન્ટ છે, શુદ્ધ સિલ્વરનું ગલન બિંદુ છે 961 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે શુદ્ધ સિલ્વર અને તેનું પ્રવાહી સંતુલનમાં છે. જ્યારે વધતા જતા પ્રમાણમાં શુદ્ધ લેડ ઉમેરવામાં આવે આ બાજુ ત્યારે સિલ્વરનો ઠાર બિંદુમાં થતો વક્ર. બરાબર. અહીંયા આપણે શું ઉમેરીએ છીએ? સિલ્વરનો ઠાર બિંદુ વક્ર છે એમાં આપણે લેડ ઉમેરીએ છીએ, તો એ વક્ર છે તે બીસી વડે આપણે દર્શાવીએ છીએ. આ રીતે મળતું નિમ્નતમ વક્ર સી છે, કારણ કે પ્રવાહી લેડથી સંતૃપ્ત બને છે. ત્યાર પછી વધુ જેમ જેમ લેડ ઉમેરીએ તે ઘન કલા તરીકે જ રહે છે અને પ્રવાહી એકબીજાને સંતુલનમાં રહે છે. હવે લઘુકૃત કલા નિયમ પ્રમાણે F' બરાબર C માઇનસ P પ્લસ 1 તો 2 પ્લસ 1 બરાબર 1. વક્ર બીસી છે એક ચલાયમાન છે અને પ્રવાહીનું સંઘટન વક્ર બીસીને અનુરૂપ બદલાય છે. બરાબર. બંને વક્રની ચર્ચા થઈ ગઈ. આ લેડ એટલે કે લેડનો ઠાર બિંદુ વક્ર એસી છે અને આ બીસી છે તે સિલ્વરનો ઠાર બિંદુ વક્ર છે. એટલે કે આપણે લેડમાં સિલ્વર ઉમેરીએ છીએ અને સિલ્વરના વક્રની અંદર આપણે લેડ ઉમેરીએ છીએ અને મુક્તિ અંશની સંખ્યા શોધવા માટે આપણે લઘુકૃત કલા નિયમ લાગુ પાડીએ છીએ. હવે આપણે સી બિંદુની ચર્ચા કરવાની છે, એને ગલનક્રાંતિક બિંદુ અથવા તો સુગલન બિંદુ કહે છે. તો બે વક્ર છે, એક એસી અને બીજો વક્ર છે બીસી. આ ગલનક્રાંતિક વક્ર બિંદુ સી આગળ મળે છે. આ બિંદુ આગળ આ બિંદુને વક્રનું સામાન્ય બિંદુ છે. આ બિંદુએ ત્રણ કલા ઘન કલા, સિલ્વર કલા અને પ્રવાહી કલા એકબીજાના સંતુલનમાં છે. લઘુકૃત કલા નિયમ પ્રમાણે F' બરાબર C માઇનસ P પ્લસ 1 ઇક્વલ ટુ 1 હોવાથી વક્ર બીસી પ્રણાલીનો એક ચલયમાન છે અને પ્રવાહીનું સંઘટન બીસીને અનુરૂપ બદલાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સી એ અચલયમાન બિંદુ છે
અને તેમાં સિલ્વર ના ગલન બિંદુ કરતા નીચું છે, એટલે ગલન ક્રાંતિક બિંદુ સી ને અનુરૂપ લેડનું પ્રમાણ 97.6. જો અહીંયા તમે જુઓ ગ્રાફ ઉપર 2.67 સિલ્વરનું પ્રમાણ બતાવે છે. તો અહીંયા તમે 100 માંથી બાદ કરો એટલું તમને લેડનું પ્રમાણ જોવા મળે. કેટલું? તો કે 97.6. એટલે કે ગલન ક્રાંતિક બિંદુ સી આગળ સિલ્વર અને લેડ એક મિશ્રણ હોય છે. એમાં સિલ્વરનું પ્રમાણ 2.67 હોય છે અને લેડનું પ્રમાણ છે 100 માંથી બાદ કરો એટલે 97.6% છે. એટલે આ જ્યાં બે ઘન કલા અને પ્રવાહી સંતુલનમાં છે. કઈ બે ઘન કલા? તો કે સિલ્વર અને બીજી છે તે ઘન તરીકે લેડ, અને બંનેનું મિશ્રણ એ પ્રવાહી. એટલે 3 કલા એકબીજા સાથે સંતુલનમાં છે. આ તાપમાન કરતા નીચા તાપમાને પ્રવાહી કલા ઘનમાં રૂપાંતર થશે, બરાબર. તો એ તાપમાનને ગલન ક્રાંતિક બિંદુ કહેવાય. અને એ જે સંઘટન મળે છે, આ જે સંઘટન મળે છે એને ગલન ક્રાંતિક સંઘટન કહેવામાં આવે છે. વક્ર એસી અને બીસી ના ઉપરના વિસ્તારો, તો કે ઉપરના વિસ્તાર એટલે મેં તમને કીધું ને આ પ્રવાહી વિસ્તાર આવે તે, તો કે આ વિસ્તારમાં સિલ્વર અને લેડ સમાન પ્રવાહી દ્રાવણ રૂપે આવેલા હોય છે. આથી આ વિસ્તારમાં ફક્ત એક જ કલા આવેલી હોય છે. આ વિસ્તારમાં કોઈ પણ બિંદુ માટે મુક્તિ અંશની સંખ્યા લઘુકૃત કલા નિયમ પ્રમાણે જોઈએ તો 2 આવે. કઈ રીતથી? તો કે f' બરાબર c - p + 1. c બરાબર 2 કલા ની સંખ્યા આપણે જોઈએ તો 3. એ પ્રમાણે જોવા જાવ તો f' ની કિંમત તમારી 2 મળે છે. કલા કેટલી છે? એક જ કલા છે, એટલે p ની કિંમત 1 મૂકવાની. ઘટકો કેટલા છે? તો કે 2 છે, માટે મુક્તિ અંશની સંખ્યા કેટલી થશે? 2 થશે. એટલે આ વિસ્તારની પ્રણાલી છે તે દ્વિચલયમાન છે, બરાબર. એટલે કે આ વિસ્તારનું કોઈ પણ બિંદુ એને સુનિશ્ચિત કરવા માટે તાપમાન અને સંઘટન બંનેની જરૂર પડે છે. હવે વક્ર વિસ્તાર એસીડી માં શું જોવા મળે છે? તો કે આ વિસ્તારમાં ઘન લેડ ગલિત પ્રવાહી સાથે સંતુલનમાં છે. એટલે 2 છે, 2 કલા છે, ઘન લેડ અને પ્રવાહી. બીજો કર્વ જોઈએ આપણે BCD'. બી આ સી થી આપણે જઈએ D', બરાબર. તો આ વિસ્તારમાં ઘન સિલ્વર ગલિત પ્રવાહી સાથે સંતુલનમાં છે. અહીંયા તો શું હતું? લેડ હતું, ને અહીંયા શું છે? ઘન સિલ્વર, બરાબર. એટલે તમારા લેડના ઠાર બિંદુમાં સિલ્વર હોય છે, એટલે યાદ રાખી શકો. અને સિલ્વર ઠાર બિંદુ વક્રની અંદર લેડ હોય છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ACD આ વિસ્તાર ઘન લેડ અને પ્રવાહી સંતુલનમાં હોય છે. એ જ રીતે BCD' જે સિલ્વર ઠાર બિંદુ વક્રની સાથે જોડાયેલો છે, ત્યાં ગલિત પ્રવાહી અને ઘન સિલ્વર હોય છે, બરાબર. અહીં સુધી આપણે રાખીએ. હવે લેડ સિલ્વર પ્રણાલીનું મહત્વ, બરાબર, કેમ આપણે આને ઉપયોગમાં લીધી છે?
એ તમારે કદાચ એફવાય કે એસવાયમાં આવી ગયેલી છે આ વસ્તુ, કે પેટિન્સનની મદદથી, એટલે આપણે ગેલિના એટલે કે આર્જિન્ટોફેરસ લેડ માંથી આપણે સિલ્વર મેળવવા માટે, સિલ્વરનું કોન્સન્ટ્રેશન વધારવા માટે આપણે લેડ સિલ્વર પ્રણાલી ને આપણે સમજવી પડે. બરાબર, અહીં સુધી રાખીએ. હવે આપણે આવતા અઠવાડિયે આ લેક્ચર પૂરું થઈ જશે, આ ચેપ્ટર તમારું, અને આપણે ચાલુ કરી દઈશું આપણું ચેપ્ટર છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વાળું પાર્ટ 2, કેમ કે નાનો યુનિટ છે અને પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય એવા છે ચેપ્ટરમાંથી. એટલે આપણે આવતા અઠવાડિયે આ ચેપ્ટર પૂરું કરી નવો યુનિટ આપણે ચાલુ કરી દઈશું, વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા. બરાબર, અહીંયા આપણે પૂરું કરીએ છીએ આ લેક્ચર. થોડું વાંચતા રહેજો તો જ આવડશે. બસ આપણે અહીંયા પૂરું કરીએ. બરાબર.